પ્રણામ. આજનો સરસ મજાનો વિષય છે એમ્બિશન, મહત્વાકાંક્ષા. શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત આ જર્નીમાં સુવિચારોના શંખનાદમાં આજે મહત્વાકાંક્ષાનો શંખનાદ કરવો છે. મહત્વાકાંક્ષા એટલે જીવનના પ્રવાસને સફળ કરતી રેલગાડી. મહત્વાકાંક્ષા ના હોય તો માણસનું જીવન બની જાય છે બેલગાડી. મહત્વાકાંક્ષા જિંદગીને સુગંધિત કરતું અત્તર છે. મહત્વાકાંક્ષા જિંદગીના અઘરા દાખલાનો ઉત્તર છે. મહત્વાકાંક્ષા સફળતાનું સરનામું છે. મહત્વાકાંક્ષા નફાનું નામું છે. મહત્વાકાંક્ષા એ છે જે તમારામાં રહેલી શક્તિઓને જાગૃત કરે છે. મહત્વાકાંક્ષા એ પણ છે જે તમારામાં દટાયેલા બીજને અંકુરિત કરે છે. મહત્વાકાંક્ષા ગરીબ જિંદગીને અમીર બનાવતી ચલણી નોટ છે. મહત્વાકાંક્ષા બેનામ જિંદગીને ખ્યાતનામ બનાવતી પ્રોમિસરી નોટ છે. મહત્વાકાંક્ષા છે તો સફળતા છે, જોમ છે, જુસ્સો છે. મહાન આત્માઓ મહત્વાકાંક્ષા શક્તિરૂપ હોય છે, ત્યારે દુર્બળ આત્માઓની મહત્વાકાંક્ષા એને અશક્ત બનાવે છે. આપણે થોડાક પાસ્ટમાં જોઈએ, કેટલી એવી વ્યક્તિઓ તમને મળી આવશે, જેમ કે સર હોમી જે ભાભા, ભારતના એટમિક યુગના ફાધર ઓફ એટમિક વર્લ્ડ કહી શકો. વિક્રમભાઈ સારાભાઈ, જેમને કોલેજમાં પોતાના શોપમાં રોકેટનું એક્સપેરિમેન્ટ કરીને છેલ્લે આપણને ઈસરો આપ્યું. ને એમના જ પદ ચિહ્ન પર ચાલતા અબ્દુલ કલામ વિશે એક સરસ મજાની વાર્તા છે, નાનકડી છે, જે કદાચ તમારા સાંભળવામાં નહીં આવી હોય. અબ્દુલ કલામ ઘણા મહત્વાકાંક્ષી હતા અને એરોસ્પેસ એમને હંમેશા ગમતી. એમને એકચ્યુઅલી એરફોર્સના પાયલટ બન્યું, ખૂબ મહેનત કરી. બહુ ફાઇનલ રાઉન્ડમાં 9 વિદ્યાર્થીઓમાં ફાઇનલી પહોંચ્યા હતા, પણ 9માંથી બાકીના 8ના એ લોકોએ પસંદ કર્યા પાયલટ તરીકે, પણ અબ્દુલ કલામનો નંબર ના લાગ્યો. પણ એની જે મહત્વાકાંક્ષા હતી કે એરફોર્સ, તો એનાથી પણ કેટલા આગળ જઈને આજ ઈસરોમાં એરફોર્સના કેટલાય ફ્લાઇટ્સમાં એ બેઠા અને રોકેટ ને સેટેલાઇટ અને મિસાઇલથી પૂર્ણ દેશને કેટલું બહુમાન અપાવ્યું, કેટલા સિક્યોર્ડ કર્યા. તો મહત્વાકાંક્ષા એટલાય નામી અનામી સફળ બિઝનેસમેનમાં પણ આપણને દેખાય છે. ધીરુભાઈ અંબાણી એનું જીવતું જાગતું ઉદાહરણ છે. પણ મહત્વનું એ છે કે આપણે જીવનમાં સફળતા પામતા પહેલા મહત્વાકાંક્ષી બનવું ખૂબ જ જરૂરી છે. એવું બને કે જીવનના કોઈક છેલ્લા તબક્કે તમને તમારી સફળતા મળે, પણ મહત્વાકાંક્ષા જો તમે છોડી દો પછી સફળતા મળવાનો લગભગ ચાન્સ ખતમ થઈ જાય છે. મહત્વાકાંક્ષા હોય એટલું માત્ર પૂરતું નથી, એ માટે સહન પણ કરવું પડે છે, ત્યારે સફળતા મળે છે. મનુષ્યની સર્વોત્તમ શક્તિ એટલે ઊંડે દટાયેલી પડી હોય છે કે મોટાભાગે બહાર જ આવતી નથી. મહત્વાકાંક્ષા જ એક એવી ચાવી છે જેનાથી તમે તમારી અંદર પડેલી તમામ શક્તિઓને જાગૃત કરી શકો છો. મહત્વાકાંક્ષાના શિખરે પહોંચવાના 3 પગથિયાં. પહેલું જ્ઞાન, બીજું કર્મ અને ત્રીજી છે ઉપાસના. સાર એ છે કે ખોટી મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા જતા આપણું જ નુકસાન થાય છે.
મહત્વાકાંક્ષાને સિદ્ધ કરવી હોય તો મહેનત કરો, ઈર્ષા નહીં. ઘણા એવા દાખલાઓ મળશે સાયન્ટિફિક વર્લ્ડમાં. એક ટેલિગ્રામ હવે તો આપણે નથી ખબર, પણ જેને ક્રાંતિ લાવી કમ્યુનિકેશન જગતમાં, એના નામથી સેમ્યુઅલ મોર્સ, જેને ટેલિગ્રાફ શોધ્યો, એ કેટલાય વખતથી મહેનત કરતો હતો. મહત્વાકાંક્ષીને એડિસન બનવા જેવી હતી. એની એક શોધે કમ્યુનિકેશનમાં આખી કમાલ લાવી દીધી. મહત્વાકાંક્ષી માણસ પોતાની સાથે બધાનો જ વિચાર કરે છે. હવે એકદમ મહત્વની વાત છે કે મહત્વાકાંક્ષાનો પાછળનો ભાવ શુભ હોય, જ્યારે લાલચ પાછળનો ભાવ સારો નથી હોતો. એટલે આ બે બંને વચ્ચે ડિફરન્સિએશન બહુ જરૂરી છે. તમારી મહત્વાકાંક્ષા એ લાલચ તો નથી ને? તપાસી જોજો. આપણી અધૂરી મહત્વાકાંક્ષાઓ કદી બીજાના ભોગે પૂરી ના કરે. મહત્વાકાંક્ષા લક્ષ્ય સાથે જોડી રાખે છે અને પ્રાપ્ત કરવાની શક્તિ પણ પ્રદાન કરે છે. બસ આજના દિવસે આપની મહત્વાકાંક્ષા આપને લક્ષ્ય સાથે જોડી રાખે અને તમારા પ્રયત્નો એને પ્રાપ્ત કરવાની શક્તિ પ્રભુ કૃપાએ તમને મળી રહે, એ જ મંગલ કામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.